એવરીવન, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો આફ્ટર અ લોંગ ટાઈમ હું બ્લોગ શૂટ કરી રહી છું. સો તમને ટાઇટલ ઉપરથી ખબર પડી જ ગઈ છે કે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. તો બી કહી દઉં કે અમે જઈ રહ્યા છીએ કચ્છ. અત્યારે 9:30 થયા છે રાતના, બટ અત્યારે અમે નીકળ્યા છીએ અંકલ અને દાદીને લેવા માટે, બિકોઝ ત્યાંથી રિંગ રોડ નજીક થાય એટલા માટે ત્યાંથી એમને લેવાના છે અને પછી ત્યારથી સવારે નીકળીશું. અમે નાઇટ ત્યાં રોકાવાના છીએ અમે. સો અત્યારે તો હું અને સાહિલ બંને જઈ રહ્યા છીએ. હે બ્રો, હાય હાય હાય, વેલકમ તો કર મારા વ્લોગમાં આફ્ટર લોંગ ટાઈમ. અમારો વેલકમ. સો અત્યારે તો હું અને સાહિલ બંને જ છીએ. પાછળ બેગ્સ ને બધું મૂકી દીધું છે. જો કે 1 ડે માટે જ જઈએ છીએ, થોડું કામ છે એટલા માટે, અને દર્શન કરવાના છે એક જગ્યાએ. સો એટલા માટે જઈ રહ્યા છીએ. સો બી કન્ટિન્યુ. સો હવે અંકલના ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે છીએ લિફ્ટમાં. નાઇટ ડ્રેસ પહેરીને પહોંચી. ગુડ મોર્નિંગ એવરીવન. સો અત્યારે અવાજ બી થોડો બેસી ગયેલો લાગશે કેમ કે મને ઊંઘ પૂરી થઈ નથી. તમે જોઈ જ શકો છો. વાગવામાં થયા છે 4 વાગ્યા છે એન્ડ હું ફ્રેશ થઈ ગઈ છું એન્ડ પાછો બીજો નાઇટ સૂટ પહેરી લીધો છે મેં. એન્ડ તમે જોઈ શકો છો. બસ હવે હમણાં થોડી વારમાં 4:30 પોણા 5 પછી નીકળીએ, 5ની આસપાસ, કેમ કે દૂર થાય એટલે. અને દાદી સવારમાં દરવાજો બી ઓપન કરી દીધો છે કે પવન આવે એટલા માટે. સવારના 4:30 થયા છે પણ અત્યારે કોઈ છે નહીં. ઓફકોર્સ કોઈ ના હોય બહાર, અમારા જેવું જ હોય, ભૂત જેવું. 4:30 થયા છે. સો અહીંયા પાછળ દાદી બેસી ગયા છે. ટીંગ્યા સો હવે હમણાં નાસ્તો ને એવું તો કંઈ કરવું નથી, બટ ચા પીતા વગર ઊંઘ નહીં ઉડે. સો ચા પીને પછી નીકળીશું અને હું તો પાછી સૂઈ જવાની છું. જોડે તકિયું લઈ જવાની છું અને પાછી સૂઈ જઈશ અને પછી રેડી થઈશ રસ્તામાં. સો બન્યા રહો. લિફ્ટ આવી ગઈ છે. ગાઈઝ અમે નીકળી ગયા છીએ. સો અત્યારે 4:30 પોણા 5 જેવું થયું છે. અમે નીકળી ગયા છીએ એન્ડ આ અંકલની કાર છે. અંકલની કાર લઈને નહીં જતા અમે. અમારી કાર લઈને જઈએ છીએ. સો સાહિલ ચાવી ભૂલી ગયો છે. જો ચાવી ભૂલી ગયો તો ચાલો. ટેકીમાં સામાન મુકાઈ રહ્યો છે. હા એ બેગ, પાણીની બોટલ નથી મૂકી. હા એ બેગ બી પાછળ મૂકી દો. એ તમારું બી મૂકી દો, પછી લઈ લેજો ને. પાણી તો આગળ રાખો. હા મૂકી દે. અંદર લઈ લેવાય ગ્રુપ લીકમાં કે ઉપર આવે. ચાલો તો અત્યારે પેટ્રોલ પુરાવી લઈએ પછી જઈએ. ત્યારે વાગવામાં થયા છે 5:30 થયા છે. તો મસ્ત સીટ એકદમ લોંગ કરીને સૂઈ ગઈ આગળ. અહીંયા સાહિલ ડ્રાઈવ કરે છે, નીચે ઉતરે છે અત્યારે. સાહિલ કરશે ડ્રાઈવ પણ આપણે કરીશું આરામ.
સો અત્યારે અમે નાસ્તો કરવા માટે અહીંયા એક રેસ્ટ કરવા માટે અત્યારે વાગવામાં થયા છે 6:30 થયા છે. અત્યારે 6:30 થયા છે અને અહીંયા અમે એક હોટલ દેખાય છે બહુ ટાઈમ પછી, એટલે અમે અહીંયા નાસ્તો કરવા માટે ચા પાણી પીવા માટે હોલ્ડ કર્યો છે. એક કઈ રસ્તામાં આવી નહીં મસ્ત હોટલ, કેમ કે રોડ જ એવો છે, વિરમ ગામ ને બધા ગામડાને એવું જ આવે છે, એટલે આ એક સારી દેખાઈ. તો મિત્રો હવે અહીંયા એક હોટલમાં ઉભા રહીએ છીએ અત્યારે. તો દીદી કે થોડુંક નાસ્તો કરવો એટલે તો ગાંઠિયા ને એવું થોડુંક તો જોઈએ હવે થોડુંક નાસ્તો વાસ્તો કરશું. હવે ના લીધે ગાડી બી થોડીક આરામ થઈ જાય, ગરમ થઈ ગઈ બહુ સારી એવી ખેંચી લીધી 70 જેવી. તો જોઈએ હવે શું કંઈક નાસ્તો વાસ્તો કરીએ. ગાંઠિયા ને એવું બધું છે, પડીકા ને એવું. દીદી અહીંયા બેઠી છે. શું કાંઈ નાસ્તો વાસ્તો કરવો કાંઈ શું કરવા? ગાંઠિયા હે પડી અત્યારે તો કોઈ નથી આવ્યો હોટલમાં, બધા બેઠા. સવારના કેટલા વાગ્યા જો? 6:45. જય શ્રી કૃષ્ણ કયો બા. સો ગાઈઝ અમે મોરબી નહીં પણ હળવદ પહોંચી ગયા છીએ. હળવદ પહોંચ્યા હજી મોરબી બાકી? મોરબી તો સાઈડમાં રહી જાય ને. હજુ તો કચ્છ 114 કિલોમીટર છે. વાગ્યા છે 8:30. તો હવે નાસ્તો લઈ લીધો છે દીદીએ. હું નાસ્તો હું લીધો? કોક વેફર જોયો હા આવ્યો આમ જો કે મસ્ત જગ્યા એકદમ. આપણે ગાડી અહીંયા રાખેલી છે, અહીંયા જગ્યા બહુ મસ્ત. ત્યાં બેવું ફોલો મી. યસ એનકા ત્યાં જો અહીંયા મજા આવે. ઉચક નીચક જો. અહીંયા મારા હમણાં હિચકો, પછી આ શું કહેવાય ને લપસણી. હા એ બધું શાંતિ. અને પેલું રહ્યું એ ચક્કર હા એમાં હું બેસીશ હમણાં. પેલા નાસ્તો વાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લે હાલો. બહુ જ પવન બહુ મસ્ત પવન છે. જગ્યા બહુ જ મસ્ત છે જો. બહુ જ મસ્ત બહુ મસ્ત જગ્યા. છે. સારી રહી ગયા. તો બોલે ગુજરાતી ગુજરાતી જ છે. બોલ. હા હા બોલો ચાલો ગુજરાતી. નાસ્તો કરી લે. બાને દઈ દે, બાને દઈ દે. સિંગ ભજીયા લીધા છે, કોકો કોલા લીધી છે, વેફર લીધી છે. ના મેં ઓનલાઈન કરી દીધા. પૈસાની શું જરૂર? મોજ કરો તો નાસ્તો વાસ્તો થઈ ગયો. હવે થોડુંક આટો બાટો મારી. હું કે બેન તડકો એક્સપ્લોર કરું છું. એક્સપ્લોર શું કરે ગુજરાતીમાં કે? એક્સપ્લોરનું ગુજરાતી એટલે શું કહેવાય? મને નહીં ખબર. કેટલી મસ્ત છે. સો ગાઈઝ હું તમને બતાવું છું કે આ મેં ફાર્મ હાઉસ લીધું છે નવું, બરાબર છે. એટલું મસ્ત ફાર્મ હાઉસ છે ને મારું કે અહીંયા છે હાઈવે બતાવો ઇધર. ઓકે અહીંયા હાઈવે છે ને હાઈવે ઉપર જ મેં મારું પોતાનું ફાર્મ હાઉસ લીધું છે. તો ચલો તમને મારા ફાર્મ હાઉસની ટૂર કરાવું. સૌથી પહેલાં તો આ છે શું કહેવાય ને 4 જણા બેહેવી ચકેડી. પછી અહીંયા છે વોચ. જો કે મારે આમાં બેસવું છે પણ આમાં બેસાય નહીં કેમ કે હું મોટી થઈ ગઈ. જમ્પિંગ હોર્સ ડોગ છે ને? હા આ ડોગ છે. આમાં પણ મારે બેસવું છે પણ ના બેસાય. હવે મારા ફાર્મ હાઉસનું તમને લોન દેખાવો. આને કહેવાય લોન. સી
બેન્કિંગ વાળી લોન નહીં, ઘાસ વાળી લોન. હા હવે ફોલો મી. હવે અહીંયા છે ડબલ સ્લાઇડર વાળી હમ શું કહેવાય લપસણી લપસણી. હા એટલે આમાં હું try Slides. કરીશ. હા આમાં હું try કરીશ. આ પણ મારા ફાર્મ આને કહેવાય સ્વિંગ, હિચકો, ઝૂલો. હા સ્વિંગ. અને આ બી સ્વિંગ છે, આ બી સ્વિંગ છે, પણ થોડું બજેટ લો હતું ને એટલા માટે મેં આવો સ્વિંગ રાખ્યો છે. ઓલા પ્લાસ્ટિકના ડબ્બાવાળા નથી. પછી આ છે આનું થોડુંક આ અપગ્રેડ વર્ઝન હે અને આ થોડુંક નાનું વર્ઝન હે. નાનું વર્ઝન. આ અપ ટુ 5 years માટે અને મોર દેન 5 years માટે આ લોકો આ વાળું. ઓનર હું છું, નજીક લાય સંભળાય. હા ઓનર હું છું અને શું કહેવાય પ્રોડ્યુસર કહેવાય શું તું છો ને? ઇન્વેસ્ટર? હા ઇન્વેસ્ટર સાહિલ ગજ્જર. જો તમારે આવું મેં ખુદ farm લોન house લીધેલી open હે. કરાવવું હોય, હા, મેં ખુદ લોન લીધેલી હે. જો તમારે આવું ફાર્મ હાઉસ ઓપન કરાવવું હોય તો કોન્ટેક્ટ મી. બરાબર છે, આ બરાબર છે. છે અપગ્રેડ વર્ઝન, આ છે 0.5 વર્ઝન, આ 0.15 વર્ઝન, આ છે મારા જેવું 0.20 અપ. 0.20? હા જો અહીંયા કેટલું મસ્ત છે, આખું રાઉન્ડ વાળું છે, આખું રાઉન્ડ કરીને આમ નીકળે. હવે હું આ ટ્રાય કરીશ. ઓકે ચાલો પહેલા નાનું વર્ઝન ટ્રાય કરું. આ તો લપસી દાતી જ નથી. હોય છે પેલા નીચે પગ પચી ગયા. ગોળ ગોળ વાળું ચપ્પલ કાઢી દઉં. હા. ગારા વાળા જોજે નીચે કઈ ઓલું ખરાબ નથી ને? અહીંયા પાછ લેવા જાય ચંપલ. હા સારું જ છે, સારું જ ચાલ, સારું જ સારું જ છે. ચલો હા સ્ટાર્ટ. હો. આમાં તો બીક લાગે એવું એક ગઈ ગોતું નથી મારી ગઈ અમારા સ્લીપ ખાયો જ નથી. ચંપલ તાર ઘણાય છે આવા કામ કરે. નાના બાળકો માટે નથી, અપ ટુ 20. હવે સ્વિંગ નો વારો. મારા ફાર્મ હાઉસ નું ઓપનિંગ કોણ હલાવે લીમડી ને? મારા ફાર્મ હાઉસ નું ઓપનિંગ છે. આજે કઈ ડેટ છે? 6 6 છે ને? ઓકે જૂન. 10 તારીખે 10 જૂને મારું ફાર્મ હાઉસ નું ઓપનિંગ છે. એટલા માટે હું બધું ટ્રાય કરી રહી છું કે જે બી શું કે વર્કર છે જે બધું કામ કર્યું છે એ બધું બરાબર છે કે નહીં. બરાબર. ઓકે સો ગાઈઝ આ બધો મજાક હતો, આવું બધું સિરિયસલી લેતા નહીં. સો ગાઈઝ અમે કચ્છમાં પહોંચી ગયા છીએ. હા મતલબ જિલ્લો કચ્છ સ્ટાર્ટ થઈ ગયો છે અહીંથી. કેટલી મસ્ત અહીંયા વેધર જો, એટલે મસ્ત વેધર છે, બહુ જ મસ્ત છે. અને અહીંયા આટલી બધી છે ને આ શું કહેવાય પવનચક્કી કહેવાય ને, પવનચક્કી છે, બહુ મસ્ત છે. સો ગાઈઝ કેટલું મસ્ત લોકેશન છે. આ મીઠું છે એમ, આ પાણી કેમ ભરેલું?
સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ. એટલું ગામ અલગ જ ગામ છે કંઈક. અહીંથી અહીંયા વળવાનું છે. અજીબો ગરીબ રસ્તા સાહેલ છે ને, બહુ અજીબ ગરીબ છે. હા રસ્તા જ કેવા છે. ક્યાં લખ્યું છે? હા પણ આવી રીતે બહુ નાના અક્ષરમાં લખ્યું છે. અહીંયા લખ્યું છે, આ લખ્યું ને મા મોગલ ધામ કબરાવ. ગામ કેટલું છે, કેટલું મસ્ત લાગે ગામ. એકદમ ઓલું ગામ છે સાહિલ, જૂનું. જોયું આ નડિયા બડિયા બધું, મજા આવે. સો તમે જોઈ શકો છો આ છે કબરાઓ ગામ છે કે શું છે? કબરાવ ગામ. કબરા ગામ અને બોલું માતાજીનું નામ એટલે મોગલધામ હે ને. ઓકે રસ્તો કેવો વિચિત્ર હે. બા પહોંચી ગયા. સારું હો, આપણે આ દર્શન કરવા આવ્યા છે. 7 કિલોમીટર પછી જાય ને પછી તો યસ. માને દર્શન પારે આવ્યા છે. હા ગામ અલગ જ ગામ છે કંઈક એટલે પેલી છોકરી આમ કરે છે. હા પેલી છોકરી સાહેબ મને આમ કરે, વ્લોગ ઉતારતી હતી ને એટલે. હા એમ સે ચીઝ એવું કરીને ગઈ, વ્લોગ ઉતારતી હતી ને એટલે. ગામની બારોબાર બનાવી, બહુ મોટું મંદિર છે. આપણે તો ગયા નહીં, ફર્સ્ટ ટાઈમ જ છે. મેં ભલે ન જોયું હોય હું કહી દઉં તમને. પણ રસ્તો બહુ મસ્ત છે ગામનો. ગામ મસ્ત છે એકદમ. એકદમ પેલું જૂના જમાનાની વાઇબ આવે છે હે ને બા? હા આ નેર કહેવાય, નેર ગામડાની. શું કહેવાય? નેર નેર નેર. નેર એટલે એટલે આ ગટ આપણે અમદાવાદમાં ગટર હોય ને આ નેર ભાતું કહેવાય. દેવા જાય. અચ્છા મમ્મી હા? માજી ભાતું દેવા જજો. જમીન આવ્યા છે. તો વાડીએ દેવા ગયો. ભાતું દેવા જાય હોય ને વાડીએ. શું લઈને જતા હોય? ભાત રોટલી શાક. જમવાનું લઈને જાય ને? હા એ જમવાનું ભાત આપણે તો કહેવાય. એવી ટ્રાય નથી કરી કોઈ દિવસ. ગામડાનું અમારે હા. ભાત આમ નીચે જવાનું. હા અમે ગામડાનું ભાત દઈ ભાત લઈને જતા હોય ને તો એના માટે જમવા માટે. અચ્છા ભાતું એટલે જમવાનું લઈને જવાનું ને? હા અત્યારના સમયમાં તો કોણ જાય? લઈ લાતી. હા તો એક જ છે. હા. એ આમ ક્યાં આવ્યો એટલે રસ્તો થોડો અલગ છે. 500 મીટર તો ચલતે રહે. આવો રસ્તો છે. જો તમે બીજી વાર આવો ગાઈસ બધા તો જોઈ લેજો. આ નદી જો વરસાદમાં ન નીકળે અહીંથી. પેલી ગાડી જો બીજો રસ્તો કેટલી ઉપર ગઈ. હા હા જાઓ, 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 બરાબર છે, જાઓ. એ ઊંધો ચડી ગયો એ ભાઈ. જાઓ, જાઓ, બરાબર. ના ના ઊંધું નથી, આપણે લોકેશન ચાલુ છે. ધૂન. પણ એ રિટર્ન આવવાનો રસ્તો છે. આવવાનો છે, આ જવાનો છે. આવો રસ્તો છે, આ વચ્ચે નદી છે. આ હજુ કપડાં ચેન્જ કરવાના બાકી છે. હજી નાઇટ ડ્રેસમાં જ ફરીએ છીએ. ત્યાં જઈને જ ચેન્જ કરીશું હવે. અહીંથી આમ લઈ જાઓ દેખની અંદર. ઓલી ગઈ ને મોટી ગાડી એની માં. મંદિર બહુ જ મોટું છે. આ કેટલી આ વાડી લાગે કે શું છે? ખેતર છે. ખેતર ને વાડી બે મંદિર તો અંદર હશે ને? મંદિર આ જો આવી સો ગાઈઝ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મોગલધામ કબરાવ કચ્છ. આપણે અંદર જવાનું છે. આપણા અમદાવાદ પાસે બી છે મોગલધામ, પણ એ અલગ છે, આ અલગ છે. કેટલી મોટી જગ્યા છે અહીંયા, બહુ જ મોટી જગ્યા છે. જાઓ, જાઓ. આજે બહુ ઓછી ભીડ હશે. આ રાખ દીધી વાલા ને હીરોન બાજુમાં. ક્યાં? અંદર? છીએ હવે ઘરે. કેટલા વાગે? 1 વાગે વાગ્યા હવે. હવે તો 1 વાગે નીકળી જઈએ તો સારું. કેવો તડકો કેવો લાગે? બહુ વધારે. હા બહુ હવે જો હવે નીકળશું હમણાં.
બહુ એટલે બહુ તડકો બહુ જ ગરમ થઈ ગઈ. પોણો 1 થઈ ગયો. બસ હવે 1 વાગ્યા જેવું નીકળશું. આપણે ગાડી ત્યાં આગળ રાખીએ. હા હાલ ફટાફટ ફોટો પાડી લઈએ. બતાવ પેલા જો આ કપડા પહેર્યા છે નવા, પણ એને ફોટો પાડવાનો ટાઈમ નથી. શોપિંગ બી કરી લીધું છે થોડી. એવું એમ? સારી જગ્યા અહીંયા સારી પાર્કિંગની, બહુ જ મસ્ત. મંદિર બી મસ્ત, તમે આવી શકો અહીંયા. હવે દર્શન કરી લીધા છે અમે લોકોએ, અને હવે વાગ્યા છે 1 વાગ્યો છે ને? હા 1 વાગ્યો છે. હવે અમે નીકળીશું. એન્ડ તાપ તો બહુ જ છે. હમણાં સવારે કંઈ જ તાપ નહોતો લાગતો, પણ અત્યારે બહુ જ તાપ છે. સવાર તો એટલું મસ્ત ઠંડુ વાતાવરણ હતું અહીંયા, પણ એ ખબર બી નહીં પડતી કે વિડીયોઝ કેવો આવે છે. આઈ ડોન્ટ નો કે કેવો આવે છે. જેવો આવે એવો, કેમ કે ચાર્જિંગ બી નથી. 30% જ છે. અમારે ચાર્જિંગ ગોતવું પડશે પેટ્રોલ પંપ પર. સો ચાલો બન્યા રહો તમે બ્લોગમાં. આ મળી ગયું છે લગાવવાનું, એટલા માટે મને ના પાડે છે. પોતે લગાવી લીધું છે આગળ, જોઈ શકો છો તમે. પોતે આગળ લગાવી દીધું છે, અહીંયા બી લગાવી દીધું છે. મને લગાવવાની ના પાડે છે, કેમ કે મેં શોધ્યું નહીં, એને શોધ્યું એટલે. અને મેં કરી દીધો છે આ જુગાડ. માય જુગાડ ઇઝ ધ બેસ્ટ. ઓકે સો ગાઈઝ જોઈ શકો તો તમે. આ જો રાજાશાહી, આમ જો જોતો બ્લોગ છે. હા એક અહીંયા લગાવ્યું, 2 અહીંયા આગળ લગાવ્યા છે, 1 અહીંયા લગાવ્યા છે. પણ મને આ એક નથી દેતો. મેં અહીંયા જુગાડ કર્યો છે. જો એને ઊંઘ આવે છે. ના ભાઈ ના, એને ચુંદડી ભરાઈ. હે બા દ્વારકા બોલો ને. આમ કરીને બોલો તો. બા ભરી હે બા દ્વારકા દ્વારકા એમ નહીં બા, એમાં ઓલો રોડ બનાવવાનો હતો, એને કેટલા લીધા ટોલ ટેક્સ ના? કેટલા? 200 રૂપિયા લીધા. ટોલ ટેક્સ ના છે ને, એકવાર 200 રૂપિયા લીધા હતા, અને એકવાર 160, અને પાછા રિટર્ન માં બી 160. તો મારા દાદી એમ કે છે શું કે. તો મિત્રો હજી એક બીજું ટોલ ટેક્સ આવ્યું તો જોઈએ હવે શું થાય. દાદી કે અમારે તો રોડમાં ચાલુ નથી, તો બી તમે કેમ ટોલ પેલો ટેક્સ લો છો? મેં કીધું એવું ના હોય, બધી જગ્યાએ લેવા પડે. દંડા ઊભી રહ્યા. એવું કે બા આ રોડ સીટ બ્રેકર એટલે થઈ ગયા. સ્પીડ બ્રેકર નો કે દંડાઈ બચી ગયા. હે બા લીધું નહીં આ વખતે? હે બા હા બાઈક સારી થઈ ગયા. તો આ વખતે તો ના લીધા. હા એ જ વિચારતા હતા બા નહીં મને કે આવશે કે નહીં આવે. બ્લોગ ચાલુ છે ને? અરે લેવું તો પડે ને, ટોલ ટેક્સ આપવું પડે ને. હા, મને સમજાવ્યું કે મારો ટોલ ટેક્સ બનાવેલો કઈ રીતનો હોય છે. અસલ બનાવીને તો હું એકલા મને બહુ ગમે બોલી. શું? હા તમે એટલે જ કીધું, તમે બોલો એમ. કેવું બોલું લે? દ્વારકા 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 બા, આપણે દ્વારકા નહીં જવાનું? જવાનું છે ને? દ્વારકા જવાનું, દ્વારકા જવાનું. દ્વારકા. દ્વારકા હા. ક્યારે જવું છે? ક્યારે જવું ક્યારે? જવું છે હવે. જો આ છોકરાને કોલેજ પતી જાય, રજા પડે ત્યારે જવું છે. મને લઈ જશો? હા લઈ જ જવાના, બધાને જવાનું, ભાઈને ભાભીને મને બધાને લઈ જવાના. હા છોકરા તો પેલા જોઈ ને. ટોલ ટેક્સ બચી ગયો. છોકરા બા ખુશ થઈ ગયા. અહીંયા આરામ ફરમાવો. ટોલ ટેક્સ બચી ગયો એટલે બાકી આ વખતે ના લીધા આ લોકો યાર. બહુ જ હસી આવે. નહીં વાત તો મારા ફોનમાં ચાર્જિંગ નતું, 20% હતું. એમાં બી ચાર્જિંગમાં બી એવું જ કર્યું નહીં. હોટલ વાળાને તે ચા મંગાવી, આમ રસ્તો કેવો દેખાશે. હા હોટલ વાળાને ત્યાં ચા મંગાવી, આલુ પરોઠા મંગાવી, નાસ્તો કરવા માટે. સ્પેશિયલ ચાર્જિંગ થઈ જાય, કેમ કે મારામાં 20% ચાર્જિંગ હતું એટલે. મારો વિડીયો તો ગાડી આવું આગળ આવવું પડશે મારે. બધા ડિસ્ટર્બ કરે છે, બધા ડિસ્ટર્બ કરો. નથી દેખાતું પછી. એ તો રહેવાનું જો ભાઈ, કેવું બરાબર ને? એ તો રહેવાનું જ છે. કઈ રહેવાનું મને સાર ક્યારનું સૂઈ જવું હોય મારે, તોય બધા મને હેરાન કરે. સુવા નહીં દેતા. મારા ફોનમાં મારો વિડીયો બને બહુ. સો ગાઈઝ હું સૂઈ ગઈ હતી, જસ્ટ હમણાં જ ઉઠી, મસ્ત સૂઈ ગઈ હતી થોડી વાર. એન્ડ હવે અમદાવાદ 100 કિલોમીટર્સ છે. અને સો અત્યારે વાગવામાં થયા છે 5, અને અમે અહીંયા હોટલ કઈ છે ખબર નહીં, ખબર કઈ હોટલ છે. અમે અહીંયા નાસ્તો કરવા માટે અમે 3 થી 4 વાર વચ્ચે છે ને હોલ્ટ કર્યો, એટલા માટે અમારે લેટ થયું. બાકી તો લેટના. આ હોટલ છે, આ હોટલમાં અમે નાસ્તો ને બધું કર્યું. હવે નીકળીએ છીએ બસ. હવે અમે જઈ રહ્યા છીએ, કેમ કે હવે પછી 3-4 વાર અમે હોલ્ડ કરી લીધો છે રસ્તામાં ઓલરેડી. એટલા માટે ભાઈ ખોલ નાખો હવે.
ફાઇનલી હવે હું પાછી સીટ ઉપર આવી ગઈ મારી राजाशाही सीट। सो नमस्ते मित्रों, क्या कहना चाहेंगे आप मेरे ब्लॉग में? કાંઈ નહીં, તડકો બહુ હે, બહુ જ. હા, થોડી વાર પાછળ સૂઈ ગઈ હતી હું કલાક, હવે પાછી અહીંયા આવી ગઈ છું આગળ. હવે અહીંયા નાસ્તો ને એવું કરી લીધું છે, કોલ્ડ ડ્રિંક પી લીધી, ચા પીવાની તો કંઈ ઈચ્છા નહીં. કોલ્ડ ડ્રિંક પીધી છે એન્ડ નાસ્તો કર્યો છે થોડો ઘણો. હવે બસ હવે હોલ્ટ નથી કરવો કેમ કે ઓલરેડી 4 વાર હોલ્ટ કરી લીધો છે સોડા પીવા માટે, નાસ્તો કરવા માટે. હવે ડાયરેક્ટ જાવ તો હવે ડાયરેક્ટ અમદાવાદ. હા, સેટ પે લખ દો. મળીએ હવે અમદાવાદમાં. અમદાવાદ પહોંચી ગયા છીએ અને જમી પણ લીધું છે, પણ ફોનમાં ચાર્જ નહોતું એટલે વ્લોગ શૂટ ના થયો. સો ફાઇનલી હવે થોડી વારમાં ઘર આવી જશે અને દાદી અને અંકલને અમે એમના ઘરે મૂકી દીધા છે એન્ડ હું અને સાહિલ બંને ઘરે જઈ રહ્યા છીએ પાછા. સો મળીએ બીજા બ્લોગ સાથે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સો બાય બાય ગાઈઝ. તારે કંઈ કહેવાનું? ના ના, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.